વિડીયો જોયો એ ગુજરાતનો છે, પરંતુ ક્યાંનો છે એ ખબર નથી, પણ વાયરલ ખૂબ થઈ રહ્યો છે કે જેની અંદર ગુજરાતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં કેટલાક લોકો સરકારી ઓફિસની અંદર હાજર છે। અહીં તેઓ તેમના ગળામાં સૂત્રો લખેલા કાર્ડ લટકાવીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આ વિડીયોમાં એક અધિકારી ખુરશી પર હાથ જોડીને બેઠેલા જોવા મળે છે। લોકો તેમના પર આરોપ લગાવી રહ્યા છે અને આ સાથે જ લોકો પોતાની સાથે નોટોના બંડલ પણ લાવ્યા છે। લોકો આ નોટો અધિકારી પર ફેંકી રહ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે લોકો ગુસ્સામાં ઓફિસર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। એક યુઝરે આ વિડીયો પોસ્ટ કર્યો અને યુઝરે આ વિડીયોમાં પોતાના એક એક્સ એકાઉન્ટ પર શેર કર્યો અને આ વિડીયો શેર કરતી વખતે તેણે લખ્યું કે લો, તે કેટલાક ગેરકાયદેસર પૈસા ખાશે। તે જ ભાષામાં જનતાએ જવાબ આપ્યો। હવે નોકરી મેળવવા માટે અધિકારીઓએ કેટલી લાંચ આપી હશે, હવે તેના માલિકે ઉચ્ચ અધિકારીઓ આપશે। આ વાયરલ વિડીયો ગુજરાતનો હોવાનું કહેવાય છે। જુઓ આ વિડીયો કે જેમાં એક અધિકારી પર પૈસાનો વરસાદ કરી અને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। अरे बिस्मिल्लाह सोसायटी में आओ, एवी नहीं सोसायटी हो जाए बच्ची। बिस्मिल्लाह सोसायटी मफतिया पूरा बिस्मिल्लाह सोसायटी में बटन नु पानी एमने वहे छे। 3 વર્ષ થઈ ગયા અમે એમને અડધા ભાગે અંદર જઈએ છીએ। આ સુધી કોઈ વિરોધ પક્ષ નથી। અમે કઈ થાકી ગયા, કોઈ મેડમ નથી અમારા માટે। મેન રસ્તો એ બંધ છે અને મેન રસ્તો તમારે 50 રૂપિયા ખર્ચીને અમારે કલીકુંજ જવું પડે ગામમાં। ચીફ ઓફિસર મુર્દાબાદ। काम नहीं करूं, पैसा नहीं वर्ष થઈ ગયા। પોલીસ તંત્રનું એવું કેવું છે કે બંધારણ પ્રમાણે ખોટું છે। સાહેબ ટેક્સના પૈસા પગાર લે છે, આપણે આ ચેમ્બરમાં નહીં, આ સાહેબને બહાર આવવું જોઈએ। આપણે અંદર શું કરવા આવીએ છીએ? સાહેબને બહાર સાહેબ બહાર આવ્યો જ નહીં તો ધોળકાની હાલત આવી ના હોત। સાહેબ બહાર આવ્યા જ નથી, ધોળકાની હાલત આવી હોત જ નહીં। સાહેબ બહાર આવ્યા હોત તો સાહેબ રાઉન્ડમાં આવ્યા જ નથી।
સુધીનું હજુ સાહેબ અલ્ટિમેટમ છે 1 માર્ચ સુધી બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બાકી આનાથી ઉગ્ર આંદોલન થશે. તો જે રીતે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને સીધા જ એ નોટોના બંડલ લઈ અને એ અધિકારી પાસે પહોંચે છે, પહેલા વાતચીત કરે છે અને પછી એ જે અધિકારી છે તે ખુરશી ઉપર બે હાથ જોડીને બેઠા હોય છે, વાત કરતા હોય છે, ત્યાં સુધીમાં તો લોકો એ નોટોના બંડલ કાઢી અને એ અધિકારી ઉપર વરસાવવાના ચાલુ કરે છે. લોકોએ અધિકારીનો ઉધડો લીધો હતો અને આ વિડીયોમાં લોકો ઓફિસરને કહી રહ્યા છે કે તેમની સોસાયટીમાં ગંદુ પાણી આવી રહ્યું છે. દરમિયાન એક વ્યક્તિનું કહેવું છે કે બિસ્મિલ્લા સોસાયટીમાં પણ ગંદકી છે. દરમિયાન લોકો પૂછે છે કે કેટલા પૈસા ખર્ચ થશે, લો અમે આ લાખો રૂપિયા આપીએ તમને. આ પછી લોકો પરબડિયારીમાંથી પૈસા કાઢે છે અને વિડીયોમાં દેખાતા અધિકારી પર ફેંકે છે. વિરોધ કરી રહેલા લોકોમાંથી કેટલાક લોકો આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. અધિકારી પોતાની સીટ પર હાથ જોડીને બેઠો હતો અને આ વિડીયો ગુજરાતના કયા વિસ્તારનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી અને જાણવામાં પણ નથી આવ્યું. પરંતુ જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં લોકો હવે ખુલીને બહાર આવી રહ્યા છે અને અધિકારીઓ સામે સવાલો કરી રહ્યા છે કે જે કામ તમે ન કરી શકો અમે પણ કરી શકીએ છીએ. જે રીતે ગુજરાતના મને યાદ છે ત્યાં સુધીમાં એ જામનગર આસપાસનો એક વિડીયો હતો જે ચોમાસા ટાઈમનો હતો કે જેની અંદર તંત્ર દ્વારા એ પુલ તૂટી ગયેલા પુલનું સમારકામ ન કરવામાં આવતા એ સ્થાનિક લોકોએ પોતાના સ્વ ખર્ચે એ પુલની મરમ્મત કરી અને પુલ તૈયાર કર્યો હતો. ત્યારે પણ એ ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્ર ત્યાં નહોતું પહોંચ્યું, પરંતુ જ્યાંથી જે અવારનવાર નીકળતા લોકો છે એમને ત્યાં મુશ્કેલી પડી હતી એટલે પોતાના સ્વ ખર્ચે એ આખો જે નાળું હતું એ તૈયાર કરી દેવામાં આવ્યું. ત્યાર પછી તો એ કદાચ ફોટા પાડવા આવ્યા છે, આપણે એવું પણ કહી શકીએ, કારણ કે કામગીરી થયા પછી તો નેતાઓ ફોટા પાડવા આવી જ જાય છે. કામ થાય ત્યાં સુધી તો કોઈ દેખાતું નથી. આ જ વસ્તુમાં એવું થયું છે કે ગુજરાતનો વિડીયો વાયરલ થયો છે જેમાં અધિકારીએ કોઈ કામ નહીં કર્યું હોય એટલા માટે થઈ, અથવા તો એક અધિકારીઓએ આશ્વાસન આપ્યું હશે કે ભાઈ અમે તમારું કામ કરી દેશું, પરંતુ થયું નહીં હોય અને લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો. એ નોટોના બંડલ લઈ અધિકારીઓ પર વરસાવવા માંડ્યા હતા અને તમે જોયું ને એટલી નોટો એની ઉપર વરસાવી કે કદાચ એ અધિકારી પણ જોતા રહી ગયા હશે અને કદાચ દિલની અંદર ખુદને પૂછતા હશે કે મેં જે કર્યું એ ખોટું કર્યું. શું માનવું છે તમારું? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.